આણ્વીય સૂત્ર C5H12 ધરાવતા આલ્કેન વડે રચાતા મોનોબ્રોમો વ્યુત્પન્નોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે, જેમાં અવકાશીય સમઘટકો પણ આવી જાય છે. તો આણ્વીય સૂત્ર C5H12 એટલે કે પેન્ટેન છે, અને પેન્ટેનમાં મોનોબ્રોમો વ્યુત્પન્ન સાદામાં સાદું મોનોબ્રોમો વ્યુત્પન્ન છે, સરળ રેખીય. તો પહેલું આપણે ડ્રો કરીએ તો CH3 CH2 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 Br, ટોટલ 5 કાર્બન અને બ્રોમિન, સાદામાં સાદું મોનોબ્રોમો વ્યુત્પન્ન. હવે બીજો એવો એનો સમઘટક શોધીએ તો બ્રોમિન છે એ બીજા નંબરના કાર્બન ઉપર આપણે લઈ જઈએ એટલે બીજો નંબરનો આપણને વ્યુત્પન્ન મળશે. CH3 CH2 CH2 CH CH3 Br, આ બીજા નંબરનું થશે. ત્યાર પછી ત્રીજા નંબરનું, તો બ્રોમિનને આપણે ત્રીજા નંબરના કાર્બન ઉપર લઈ જઈએ અને ત્રીજા નંબરના કાર્બનને વિસ્થાપિત કરીએ બ્રોમિન વડે. CH CH2 CH3 અને અહીંયા આવશે Br. ચોથા નંબરનો મોનોબ્રોમો વ્યુત્પન્ન છે, તો એમાં સરળ શૃંખલા તરીકે 4 કાર્બનની શૃંખલા લઈએ. CH3 CH CH2 CH3 અને ત્યાર પછી શાખા તરીકે CH2 અને Br લઈએ. આ થશે ચોથા નંબરનું વ્યુત્પન્ન. પાંચમા નંબરનું વ્યુત્પન્ન ફરી પાછી 4 કાર્બનની શૃંખલા CH3 CH2 અને CH3. તો એક જ કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ જોડી દઈએ અને બીજા ઉપર બ્રોમિન જોડી દઈએ. તો આવી રીતે એક જ કાર્બન ઉપર CH3 અને Br બંને છે, તો પાંચમા નંબરનો થશે. છઠ્ઠા નંબરનું ફરી પાછું 4 કાર્બનની શૃંખલા લઈએ. CH3 CH3, અહીંયા આવશે CH CH, એક તરફ Br અને બીજી તરફ CH3. આ છઠ્ઠા નંબરનું. સાતમા નંબરનું હજી એક બની શકશે, જેમાં આપણે 4 કાર્બનની શૃંખલા ફરી પાછી લઈએ. CH3 CH CH2 CH2, છેડે Br જોડી દઈએ અને આ બાજુ CH3 જોડી દઈએ. અને છેલ્લું આઠમા નંબરનું જે બનશે તે 3 ડિગ્રી કાર્બન આપણે લઈ લઈએ. CH3 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 CH2 Br. તો ટોટલ આપણને 8 વ્યુત્પન્નો મળશે.